નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં સ્કૂલ બસ બાઇક સાથે અકસ્માત. પાળિયાદ રોડ પર આદર્શ સ્કૂલની બસ અને બાઇક વચ્ચે ટક્કર. બાઇક ચાલક ગંભીર, ભાવનગર હોસ્પિટલ ખસેડાયા. બોટાદના પાળિયાદ રોડ ઉપર હવેલી ચોક પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આદર્શ ખાનગી સ્કૂલની બસ અને એક બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઇક ચાલકની ઓળખ ખસ ગામના મોહબ્બતસિંહ ચાવડા તરીકે થઈ છે. તેમની ગંભીર સ્થિતિને જોતાં તેમને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. સામાજિક આગેવાનોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. સામાજિક આગેવાન ગંગાબેન મકવાણાના જણાવ્યા મુજબ શહેરની મોટાભાગની ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવરો મોટી ઉંમરના છે અને તેઓ શહેરમાં બેફામ રીતે બસ ચલાવે છે. સામાજિક આગેવાનોએ ખાનગી સ્કૂલના સંચાલકોને વિનંતી કરી છે કે તેઓ બસ ડ્રાઈવરો સામે યોગ્ય પગલાં લે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક નિયમો અમલમાં મૂકે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.